हेलो विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર 1નું લેક્ચર 5 સ્ટાર્ટ કરીએ છીએ। આપણે ચેપ્ટર 1ની થિયરીના લગભગ હાફ વે માર્ક ઉપર આવી ગયા છીએ અને લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી રીતે દોરવી એની વાત કરેલી। આજે વિદ્યુત ક્ષેત્ર રેખાઓના ગુણધર્મોની વાત કરવાની છે। આ મુદ્દાઓ બહુ જ ધ્યાન રાખવા લાયક છે અને ઓબ્જેક્ટિવમાં પણ પૂછવા લાયક છે। પહેલું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વિદ્યુત ભારથી શરૂ થઈને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે છે। ધારો કે આ રીતની કોઈ રચના હોય, એક ઋણ વિદ્યુત ભાર, એક ધન વિદ્યુત ભાર, તો ધનથી શરૂ થાય અને ઋણમાં અંત પામે। હવે જો સિંગલ વિદ્યુત ભાર હોય તો ધનથી શરૂ કરીને અનંત સુધી જાય અને ઋણ વિદ્યુત ભાર એકલો હોય તો અનંતથી શરૂ કરીને ઋણ વિદ્યુત ભાર સુધી આવે। એટલે એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ ધનમાંથી શરૂ થાય અને જો બાજુમાં ઋણ વિદ્યુત ભાર હોય તો ત્યાં પૂર્ણ થઈ જાય। ઓકે, અને સિંગલ વિદ્યુત ભાર હોય તો ધનથી અનંત અને ઋણ વિદ્યુત ભાર હોય તો અનંતથી ઋણ વિદ્યુત ભાર સુધી આવે। ઓકે, વિદ્યુત ભાર વિહીન વિસ્તાર હોય કે જ્યાં વિદ્યુત ભારની હાજરી ના હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કન્ટિન્યુઅસ હોય છે, તૂટ્યા વગર સતત ચાલતી જ રહે। સ્ટ્રેટ લાઇન જ હોય એવું જરૂરી નહીં, એ બિંદુવત વિદ્યુત ભાર સિંગલ ધન અથવા ઋણ હોય તો સ્ટ્રેટ લાઇન હોય, નહીંતર વક્ર પણ હોઈ શકે, પણ સતત હોય, વચ્ચે ટુકડા ના થાય, કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે એ અવકાશમાં તમામ બિંદુએ અસ્તિત્વ ધરાવતું હોય છે। સેકન્ડ થિંગ, બે ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદે નહીં। છેદે તો શું થાય જુઓ કે ધારો કે આ એક વિદ્યુત ક્ષેત્ર રેખા છે અને આ બીજી વિદ્યુત ક્ષેત્ર રેખા છે। જો એ બંને પી બિંદુએ એકબીજાને છેદે તો એ જે વિદ્યુત ક્ષેત્ર રેખા છે એને દોરેલા સ્પર્શકની દિશા એ આપેલ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે છે। તો અહીંયા બે ક્ષેત્ર રેખાઓના બે સ્પર્શકો બને ને, તો એનો મતલબ કે પી બિંદુ આગળ બે વિદ્યુત ક્ષેત્રો હોય જુદી જુદી દિશાના, એ તો શક્ય જ નથી। એક જ બિંદુ આગળ કોઈ સદિશના બે દિશાઓ કે બે મૂલ્યો આવું શું હોઈ શકે નહીં। એટલે બે ક્ષેત્ર રેખાઓ કોઈ પણ સંજોગોમાં એકબીજાને છેદે નહીં। પછી વિદ્યુત સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી। જો ધન અને ઋણ વિદ્યુત ભારો નજીક નજીક હોય તો ધનથી શરૂ કરીને ઋણમાં પૂરી થઈ જાય, પછી ઋણથી ધન પાછી ના આવે। આ સ્પષ્ટતા એટલા માટે કરવાની કે પછી આપણે ચેપ્ટર નંબર 5માં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવશે, તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા બંધ ગાળા રચે। તો એ ઉત્તર ધ્રુવથી શરૂ કરીને દક્ષિણ ધ્રુવ અને પછી અંદર દક્ષિણથી ઉત્તર પાછી આવી જાય, પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય પર્ટિક્યુલર સ્થિર વિદ્યુત ભારો માટે છે, તો એ કદી બંધ ગાળા ના રચે। ધનથી શરૂ કરે, ઋણમાં ફિનિશ, પછી ઋણથી પાછી ધન ના આવે એમ। ઓકે, નેક્સ્ટ, ક્ષેત્રના કોઈ પણ વિસ્તારમાં યોગ્ય રીતે કરેલું વિતરણ એ વિસ્તારમાં ક્ષેત્રની તીવ્રતાનો ખ્યાલ આપે છે। આનો મતલબ શું કે આપણે કોઈ ક્ષેત્રફળ વિચારીએ, આ P1 બિંદુ આગળ અને એવડું જ ક્ષેત્રફળ P2 બિંદુ આગળ વિચાર્યું, તો અહીંયા આ ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધુ છે અને અહીંયા ઓછી છે। તો એનો અર્થ એવો કરવાનો કે અહીંયા P1 આગળ પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે અને P2 આગળ નિર્બળ। વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા એટલે કે ગીચતા વધુ હોય તો વિદ્યુત ક્ષેત્ર પ્રબળ અને ઓછી ગીચતા હોય તો વિદ્યુત ક્ષેત્ર નિર્બળ છે, એવું સમજવાનું। એટલે ટૂંકમાં એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પરથી આપણને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પ્રબળ છે કે નિર્બળ એ પણ ખબર પડે અને એ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર રેખાને સ્પર્શક દોરી દો એટલે દિશા પણ ખબર પડી જાય। પછી આપેલ ક્ષેત્ર રેખા પરના કોઈપણ બિંદુ પાસે ક્ષેત્ર રેખાને દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવે છે। તો આપણે અહીંયા વાત કરી ને કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, એને પી બિંદુએ સ્પર્શક દોરીએ તો
તો એ પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. ઓકે, અહીંયા સ્પર્શક દોરો તો એ તો આમ જ આવે. ઓકે, બીજું સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર મતલબ કે દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અને દિશા એક સમાન હોય તો એને સમાન વિદ્યુત ક્ષેત્ર કહેવાય. આ ટાઈપનું હોય તો એની ક્ષેત્ર રેખાઓ પરસ્પર સમાંતર હોય અને એકબીજાથી સમાન અંતરે પણ હોય. તો અહીંયા કોઈ પણ બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્રમાં આપીએ તો એક જ સરખા મૂલ્યનું ને એક જ દિશાનું હોય. એને કહેવાય સમાન વિદ્યુત ક્ષેત્ર, યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ કહેવાય છે. આ જે છે એ અસમાન કહેવાય કારણ કે અમુક જગ્યાએ ગીચ ક્ષેત્ર રેખાઓ છે, અહીંયા છૂટી છૂટી જેવું. ઓકે, તો આ બધી ક્ષેત્ર રેખાઓની ગુણધર્મોની વાત થઈ ગઈ. હવે મિત્રો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એ વિદ્યુત ભાર તંત્ર કેવું છે એની પર આધાર રાખે. આપણને ખબર છે અવકાશમાં એટલે કે ત્રિપરિમાણમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વિસ્તરેલી હોય, પણ આપણાથી ત્રિપરિમાણમાં દોરાય નહીં એટલે અહીંયા આકૃતિ બધી દ્વિપરિમાણમાં છે, પણ વાસ્તવમાં બધી બાજુ છે. તો ધન વિદ્યુત ભાર લઈએ તો ધન વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ આવા બિંદુવત ધનની આવી ત્રિજ્યાવર્તી બહાર જતી હોય, એની આપણે ડિટેલ ચર્ચા કરેલી છે ગયા લેક્ચરમાં કે ધનનું ધનથી દૂર જાય એવું વિદ્યુત ક્ષેત્ર હોય. અને જો બિંદુવત ઋણ વિદ્યુત ભાર હોય તો ત્રિજ્યાવર્તી અંદર આવતી ક્ષેત્ર રેખાઓ હોય આવી કેન્દ્રગામી એટલે ઋણનું ઋણ તરફ આવે. હવે બે ધન વિદ્યુત ભારો લઈએ +Q+Q. તો એ બંને ધન વિદ્યુત ભારો એકબીજાને અપાકર્ષતા હોય એટલે આ અહીંયાથી આપણને સ્પષ્ટ ખબર પડી જાય છે કે ક્ષેત્ર રેખાઓ છે એ એકબીજાથી આમ દૂર જતી રહેશે. જ્યારે એક ધન અને એક ઋણ વિદ્યુત ભારનું તંત્ર લઈએ આવું તો એ બે આકર્ષે એકબીજાને એટલે ક્ષેત્ર રેખાઓ ધનથી શરૂ કરીને ઋણમાં વિરામ પામી જાય છે એટલે એ આકર્ષણ સૂચવે છે. અને આમાં ક્યાંય ટચ થતી નથી. ક્રોસ તો થાય જ નહીં કે આનું આમ જાય ને આનું આમ જઈને આમ ચોકડી પડે, એ તો શક્ય જ નથી કારણ કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં. ઓકે, એટલે આ રીતનું થાય છે. જો આ એનિમેટેડ વર્ઝન એનું ધનનું ધનથી દૂર જતું હોય એવું, ઋણનું ઋણ તરફ આવે, પછી આ બંને ધન ધન અરે એક ધન એક ઋણ હોય આ એવું છે તો એની ધનથી શરૂ કરીને ઋણમાં વિરામ પામતી હોય એવી, અને બંને ધન ધન હોય તો અપાકર્ષણના કારણે એકબીજાથી દૂર જતી રહે. ઓકે, તો આ ક્ષેત્ર રેખાઓ અલગ અલગ તંત્રની કેવી હોય એની ચર્ચા થઈ ગઈ. હવે એક બહુ જ મહત્વનો કોન્સેપ્ટ આપણે વ્યાખ્યાયિત કરવાનો છે, વિદ્યુત ફ્લક્સ. બરાબર ધ્યાન રાખજો કારણ કે હવે પછીના તમામ ટોપિક છે એ આપણે આના સંદર્ભમાં ચર્ચવાના છે. આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે દોરી તો કોઈ સ્કેચ પેન લઈને બેસે તો થોડીક જ દોરાય અને એકદમ પતલી પેન્સિલ લઈને દોરે તો વધારે દોરાય. તો એ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેટલી સંખ્યામાં દોરવી તો એના માટેનો એક આઈડિયા છે કે વિદ્યુત ક્ષેત્રમાં કોઈ પણ બિંદુએથી લંબ રૂપે આપણે એક એકમ ક્ષેત્રફળ મૂકવાનું અને એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે એ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં લેવાની. એકમ ક્ષેત્રફળમાંથી લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં લેવાની છે. એટલે જ્યાં પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં વધુ સંખ્યામાં ક્ષેત્ર રેખાઓ દોરવાની અને નિર્બળ વિદ્યુત ક્ષેત્ર હોય તો ઓછી સંખ્યામાં દોરવાની, છૂટી છૂટી. ઓકે, હવે આપણે એના માટે એક આઈડિયા વિચારીએ કે એક વિદ્યુત ક્ષેત્ર લઈએ. આવું આપણે અહીંયા સગવડતા ખાતર સમાન વિદ્યુત ક્ષેત્ર લીધું છે. અસમાન હોય તો શું એની વાત પછી કરીએ છીએ. એમાં આવું એક ક્ષેત્રફળ વિચારીએ નાનકડું ΔS જેટલું. હવે એ ક્ષેત્રફળને આપણે સદિશ સ્વરૂપે રજૂ કરવાનું છે તો ક્ષેત્રફળ સદિશ વ્યાખ્યાયિત કરવો પડે. તો ક્ષેત્રફળ સદિશની દિશા કઈ લેવાની તો ક્ષેત્રફળના સમતલને લંબ. આ ખાસ યાદ રાખજો, ક્ષેત્રફળના સમતલને લંબ દિશાનો જે સદિશ છે એ ક્ષેત્રફળ સદિશ કહેવાય છે. અહીંયા સરફેસ એરિયા એટલે ΔS કીધું છે ને.
અને વિદ્યુત ક્ષેત્ર પણ અહીંયા એ જ દિશામાં છે, તો એ બે વચ્ચેનો ખૂણો થીટા 0 કહેવાય. તો એ E ઇન્ટુ ડેલ્ટા એસ કરીએ એને આ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કહેવામાં આવે છે. આવું કહી શકાય ને કે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્ર રેખાઓની સંખ્યા એટલે વિદ્યુત ક્ષેત્ર E. તો ડેલ્ટા એસ ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી? તો E ડેલ્ટા એસ, અને એને જ કહેવાય છે એ ક્ષેત્રફળ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ. ઓકે, હવે આપણે આ જે ક્ષેત્રફળ છે એને આમ ત્રાંસું કરી દઈએ તો ક્ષેત્રફળ સદિશ છે એ સમતલને લંબ આમ થઈ જાય. વિદ્યુત ક્ષેત્ર તો જેમ છે એમ જ છે, મતલબ કે એ બે વચ્ચેનો ખૂણો થીટા પહેલાં જે 0 હતો એ હવે થીટા છે. તો આ ડેલ્ટા એસનો એક ઘટક વિચારાય વિદ્યુત ક્ષેત્રની દિશામાં, અહીંયા આમ ડેલ્ટા એસ કોસ થીટા થાય ને, તો એ ડેલ્ટા એસ કોસ થીટાની દિશા આમ છે, સદિશ એમ છે, પણ પૃષ્ઠ તો ઊભું હોય ને આમ લંબ, આ જે ગુલાબી બતાવ્યું ને. તો આ જે ક્ષેત્રફળ છે એ હવે ડેલ્ટા એસ કોસ થીટા થયું. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ વ્યાખ્યાયિત કરવું હોય તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E ગુણ્યા ડેલ્ટા એસ કોસ થીટા, આવું કરી દેવાય. ઓકે, હવે ત્રીજો કેસ લઈએ કે આ જે ક્ષેત્રફળ છે આખું પૃષ્ઠ ડેલ્ટા એસ વાળું, એને આમ સમક્ષિતિજ કરી દઈએ તો ક્ષેત્રફળ સદિશ છે એ આમ ઉર્ધ્વ થઈ ગયો, વિદ્યુત ક્ષેત્ર સમક્ષિતિજ આમ છે, બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થયો. તો આના પ્રમાણે કરીએ તો E ડેલ્ટા એસ કોસ 90, અને કોસ 90 0 થઈ જાય એટલે બધું 0, તો ફ્લક્સ 0. કેમ એવું? કે આ રીતે સમતલ રાખીએ તો બધી ક્ષેત્ર રેખાઓ સાઈડમાંથી જ જતી રહે, અંદરથી લંબરૂપે કે પસાર ના થાય, એટલે આ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ 0 કહેવાય. અને આમ રાખો, લંબ રાખવી આ રીતે થીટા 0ની સ્થિતિમાં, અહીંયા પૃષ્ઠ પોતે લંબ છે પણ થીટા 0 કહેવાય, તો મેક્સિમમ ફ્લક્સ હોય E ડેલ્ટા એસ. અને આ રીતે વિદ્યુત ક્ષેત્રને સમાંતર સમતલ ગોઠવી દો તો બધી ક્ષેત્ર રેખાઓ આજુબાજુથી પસાર થઈ જાય, અંદરથી એ કે ના જાય, એટલે આમાં કિસ્સામાં ફ્લક્સ 0 થઈ જાય. ઓકે, તો આ E ડેલ્ટા એસ કોસ થીટા એ ફ્લક્સનું વ્યાપક સૂત્ર થઈ ગયું કહેવાય. ડેલ્ટા એસ ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે: ડેલ્ટા ફાઈ બરાબર E ડોટ ડેલ્ટા એસ સદિશ. આ સદિશ સ્વરૂપે આવું લખાય, ડેલ્ટા એસ સદિશ છે, એની દિશા પૃષ્ઠને લંબ છે, વિદ્યુત ક્ષેત્રની દિશા તો એના સ્પર્શકની દિશામાં હોય જ ક્ષેત્ર રેખાના. તો આ બંને સદિશો છે પણ ફ્લક્સ અદિશ રાશિ છે એટલે એને ડોટ ગુણાકાર સ્વરૂપે દર્શાવ્યું. અદિશ સ્વરૂપે લખવું હોય તો E ડેલ્ટા એસ કોસ થીટા આપણે જે કરીએ. તો આ થીટા શું છે એ ખાસ યાદ રાખવાનું છે. એ વિદ્યુત ક્ષેત્ર અને ડેલ્ટા એસ સદિશ વચ્ચેનો ખૂણો છે, અને એ ડેલ્ટા એસ સદિશની દિશા કઈ છે? તો એ પૃષ્ઠને લંબ હોય. ઓકે, હવે આ જે ડોટ ગુણાકાર છે એમાં આપણે 11મા ધોરણમાં કર્યું હતું એ પ્રમાણે A ડોટ બી એટલે સદિશ A ડોટ સદિશ બી ઇક્વલ ટુ AB કોસ થીટા કરતા હતા, અથવા BA કોસ થીટા પણ લખાય. તો એ આવું છે કે ફ્લક્સ છે એ E ડોટ ડેલ્ટા એસ એટલે કે E ડેલ્ટા એસ કોસ થીટા હોય તો એને બે રીતે રજૂ કરાય: વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ગુણ્યા ડેલ્ટા એસ કોસ થીટા. એટલે આ ક્ષેત્રફળ સદિશનો Eની દિશાનો ઘટક લેવાનો, અથવા E કોસ થીટા ગુણ્યા ડેલ્ટા એસ આમ, એટલે આ વિદ્યુત ક્ષેત્રનો ક્ષેત્રફળ સદિશની દિશાનો ઘટક કહેવાનો. કોઈ પણ રીતે કરો એક જ વસ્તુ છે, આપણે E ડેલ્ટા એસ કોસ થીટા યાદ રાખવાનું છે. ઓકે, હવે વિદ્યુત ફ્લક્સ છે એ એકચ્યુઅલી શું છે કે કોઈ પણ ક્ષેત્રફળમાંથી લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. એટલે ફ્લક્સને કોઈ એકમ હોતો નથી, દિશા હોતી નથી, એનો એકમ તો છે. તો એકમ કરીએ તો આ સૂત્ર પરથી મળે: વિદ્યુત ક્ષેત્રનો એકમ છે ન્યૂટન પર કુલંબ, ગુણ્યા ક્ષેત્રફળનો એકમ છે મીટર સ્ક્વેર.
કોસ થીટાને એકમ ના હોય તો સંખ્યા છે. ન્યૂટન પર કુલમ્બ ઇન્ટુ મીટર સ્ક્વેર. પછી બીજો એકમ વોલ્ટ ઇન્ટુ મીટર પર થાય છે. આપણે વિદ્યુત ક્ષેત્રનો નવો એકમ કરેલો ને બીજો, એ ચેપ્ટર 2માં આવશે. વોલ્ટ પર મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર એટલે વોલ્ટ ઇન્ટુ મીટર, એ બીજો એકમ છે, એ આપણે ચેપ્ટર 2માં વાપરશું. હવે ફ્લક્સ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે, એ જેવો થીટા. તો આપણે જે આગળના સ્લાઇડમાં જે આકૃતિ જોઈ એમાં છેલ્લી જે આકૃતિ હતી એમાં ક્ષેત્રફળ સદિશ ઉર્ધ્વ હતો અને વિદ્યુત ક્ષેત્ર સમક્ષિતિજ હતું, એટલે એમાં થીટા 90 ડિગ્રી હતો તો કોસ 90 0 થઈ જાય. એટલે એમાંથી એક પણ ક્ષેત્ર રેખા પસાર ના થતી હોય તો ફ્લક્સ 0 હોઈ શકે. પછી થીટા લેસ ધેન 90 ડિગ્રી હોય એટલે પહેલું ચરણ, તો કોસ ધન હોય તો ફ્લક્સ ધન કહેવાય. એટલે કે એક ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાંથી બહાર આવતી હોય તો ફ્લક્સ ધન ગણવાનું. થીટા લેસ ધેન 90 ડિગ્રીનો મતલબ એવો છે. અને થીટા ગ્રેટર ધેન 90 ડિગ્રી હોય તો બીજું ચરણ, બીજા ચરણમાં કોસ ઋણ હોય એટલે ફ્લક્સનો જવાબ માઇનસમાં આવે. તો આનો મતલબ એવો કરવાનો કે ક્ષેત્ર રેખાઓ છે એ પૃષ્ઠમાં પ્રવેશે છે. તો આ પોઈન્ટ યાદ રાખજો કે પૃષ્ઠમાં પ્રવેશતું ફ્લક્સ ઋણ, બહાર આવતું ફ્લક્સ ધન લેવાનું. ઓકે, હવે આ તો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય તો આ સૂત્રથી આપણને ફ્લક્સ મળે. પણ અસમાન પૃષ્ઠ હોય અને અસમાન વિદ્યુત ક્ષેત્ર હોય, આવું અનિયમિત પૃષ્ઠ છે અને વિદ્યુત ક્ષેત્ર જુદા જુદા બિંદુએ જુદું જુદું છે, તો આના માટે શું આઈડિયા કરવાનો એની વાત હવે જોઈએ. તો મિત્રો, અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોય અને અનિયમિત આકારનું પૃષ્ઠ હોય. પહેલામાં આપણે તો સમતલ લઈ લીધું હતું ને સમાન વિદ્યુત ક્ષેત્ર હતું એટલે સિમ્પલ કેસ હતો. હવે આવું અનિયમિત લઈએ તો અનિયમિત પૃષ્ઠ હોય તો શું કરવું? એ તો આખું જે પૃષ્ઠ હોય એને નાના નાના પૃષ્ઠખંડોમાં વિભાજિત થયેલું કલ્પી લેવાનું. તો આવો એક નાનકડો પૃષ્ઠખંડ ડેલ્ટા એસ લઈએ અને એ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર છે. તો આપણે ઈ ડોટ ડેલ્ટા એસ એટલે E1 ડોટ ડેલ્ટા S1 કરી દઈએ. પછી એવો બીજો પૃષ્ઠખંડ લઈએ, ત્યાં E2 ડોટ ડેલ્ટા S2 શોધી કાઢીએ. એટલે પહેલામાં આપણને ડેલ્ટા phi1 મળ્યું, પછી ડેલ્ટા phi2, આવા n ટુકડાઓમાં વિભાજિત કરી દેવાના નાના નાના. તો છેલ્લું ડેલ્ટા phi n મળે, En ડોટ ડેલ્ટા Sn. પછી એ બધા ફ્લક્સોનો સરવાળો કરી દેવાનો, એટલે એને સિગ્મા સ્વરૂપે આ રીતે લખાય, સિગ્મા E ડોટ ડેલ્ટા S. તો આ બધા પૃષ્ઠખંડો પરનો સરવાળો કરો એટલે આખા પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ થઈ જાય. અને જો આ પૃષ્ઠ વધારે પડતું વાંકું ચૂકવું હોય અને આ વિદ્યુત ક્ષેત્ર વધુ પડતું અનિયમિત હોય તો એ પૃષ્ઠખંડો બહુ જ નાના નાના લેવાના, ટેન્સ ટુ 0 હોય એવા. તો એ ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 નો મતલબ એ પૃષ્ઠખંડો બહુ જ સૂક્ષ્મ લઈ લીધા, એટલે લિમિટ ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 થઈ જાય. તો આ જે સરવાળો છે એ છેવટે સંકલનમાં પરિણમે. આ સિગ્મા એટલે સરવાળો. તો આ રીતે થઈ જાય કે સમગ્ર પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન લેવાનું E ડોટ ds. ઓકે, તો વિદ્યુત ક્ષેત્ર આ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવે છે કે વિદ્યુત ક્ષેત્ર E નું પૃષ્ઠ S પરનું પૃષ્ઠ સંકલન એટલે એ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ. ઓકે, કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે એ સદિશ ક્ષેત્ર, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું સમગ્ર પૃષ્ઠ પરનું પૃષ્ઠ સંકલન. તો આ વિદ્યુત ફ્લક્સ થઈ ગયું. અને એ એકચ્યુઅલી એ કોઈ પણ ક્ષેત્રફળમાંથી લંબ રૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા દર્શાવે છે. ઓકે, તો આ વિદ્યુત ફ્લક્સ છે એ વિદ્યુત ક્ષેત્ર શોધવામાં આપણને બહુ ઉપયોગી થશે. ઓકે દોસ્તો, બહુ જ અગત્યનો એક ક્વેશ્ચન છે. આના પરથી બીજા 4 ક્વેશ્ચન્સ છે. વિદ્યુત ડાયપોલ સમજાવવો. તો વિદ્યુત ડાયપોલ શું છે? એ ડાય એટલે 2 અને પોલ એટલે ધ્રુવ. 2 ધ્રુવવાળી રચના છે કે એકબીજાથી પરિમિત અંતરે રાખેલા
પરિમિત એટલે સીમિત, બહુ મોટું ના હોય એવું, એવા બે વિજાતીય સમાન મૂલ્યના વિદ્યુતભારો એટલે એક પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ એવા વિદ્યુતભારોની જોડને વિદ્યુત ડાયપોલ કહેવાય છે. આ ટાઈપનું હોય કે એક પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ વિદ્યુતભાર છે, એ બંને વચ્ચેનું અંતર 2a તરીકે ઓળખાય છે. આ સ્ટાન્ડર્ડ સંજ્ઞા છે એટલે આને ફેરફાર નહીં કરવાનું. અંતર એટલે ડી ને આર ને એવું બધું નથી કહેવાનું આપણે. એ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે. એક ધન વિદ્યુતભાર છે, બીજો એવડી જ સાઇઝનો પણ ઋણ વિદ્યુતભાર છે. ઓકે, તો આ રચનાને કહેવાય છે ડાયપોલ, વિદ્યુત ડાયપોલ. તો એ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભારો છે સમાન મૂલ્યના અને વિજાતીય, એમની વચ્ચેનું પરિમિત અંતર છે 2a. હવે આ ડાયપોલની દિશા નક્કી કરવામાં આવે છે એ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ હોય છે. તો એક ભૌતિક રાશિ આપણે વ્યાખ્યાયિત કરવાની છે, ડાયપોલ મોમેન્ટ P તરીકે ઓળખાય છે, અને આ એની દિશા છે, એ ડાયપોલની દિશા ગણાય છે માઇનસથી પ્લસ ક્યુ તરફ. ઓકે, અને એ બંનેને જોડતી જે રેખા છે એનું મધ્ય બિંદુ હોય અહીંયા, એને ડાયપોલનું મધ્ય કેન્દ્ર કહેવાય છે અથવા મધ્ય બિંદુ કહેવાય છે, અથવા ડાયપોલનું કેન્દ્ર કહેવાય. હવે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, ગુજરાતીમાં એને વિદ્યુત દ્વિધ્રુવીની ચાક માત્રા પણ કહે છે. એ આ રીતે વ્યાખ્યાયિત કરી છે, સદિશ P ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ 2a સદિશ. ક્યુ એ બેમાંના કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય છે અને 2a એ બે વચ્ચેનું અંતર છે. મિત્રો, ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે અને એની દિશા એ માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ લેવાની છે. અને ખાલી મૂલ્ય લખો તો ક્યુ ઇન્ટુ 2a, કોઈ એક વિદ્યુતભારનું મૂલ્ય ગુણ્યા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. હવે એ ડાયપોલ મોમેન્ટ જે છે એ સદિશ રાશિ છે, એની દિશા આપણે નક્કી કરી દીધી માઇનસથી પ્લસ ક્યુ તરફની હોય. આખા ડાયપોલનો કુલ વિદ્યુતભાર ગણીએ તો એ 0 થઈ જાય. કેમ કે આ માઇનસ ક્યુ વત્તા પ્લસ ક્યુ એટલે 0 થઈ ગયો. એટલે ડાયપોલનો કુલ વિદ્યુતભાર હંમેશા શૂન્ય હોય છે, પણ એનું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી હોતું. કેમ કે આ બે વિદ્યુતભારો અલગ અલગ સ્થાને છે ને. તો ધનનું ધનથી દૂર આમ જતું હોય, ઋણનું ઋણ તરફ આમ આવતું હોય, અને એક પ્લસ છે એક માઇનસ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય એ પ્લસ ક્યુથી માઇનસ ક્યુ તરફ આમ પણ જતી હોય. આગળ આપણે કરેલું ને, એક પ્લસ ક્યુ અને એક માઇનસ ક્યુ વિદ્યુતભારોના તંત્રના વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય. તો બસ, તો એ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય ના હોય, કારણ કે બંને વિદ્યુતભારોના સ્થાન અલગ અલગ છે. ઓકે, તો એનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય એના વિશેના બહુ જ મહત્વના બે ક્વેશ્ચન્સ કરવાના છે આપણે. તો જોઈએ હવે આગળ. મિત્રો, ડાયપોલની આસપાસ વિદ્યુત ક્ષેત્ર કેવું હોય એ હવે સમજવાનું છે. તો પહેલું છે, ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવવાનું છે. તો ડાયપોલની અક્ષનો મતલબ શું થાય એ. તો ડાયપોલના બંને વિદ્યુતભારો એટલે આ પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુ, એ બંનેને જોડતી રેખા એને ડાયપોલની અક્ષ કહેવાય છે. ડાયપોલના બંને વિદ્યુતભારોને જોડતી રેખા એટલે ડાયપોલની અક્ષ. તો અક્ષ પર આવેલું કોઈ બિંદુ ધારો કે P છે, એ ક્યાં છે? તો ડાયપોલનું મધ્ય બિંદુ અહીંયા હોય, પ્લસ ક્યુ અને માઇનસ ક્યુને જોડતી રેખાના સેન્ટરમાં. તો ત્યાંથી ધારો કે R અંતરે આવેલું કોઈ P બિંદુ લઈએ અક્ષ પર, તો એ P બિંદુ પરનું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એ આપણે શોધવું છે. તો P બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે કોણ જવાબદાર હોય? તો બંને વિદ્યુતભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. તો ધારો કે એ માઇનસ ક્યુ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એ E ઓફ માઇનસ ક્યુ છે. તો E ઓફ માઇનસ ક્યુ છે,
તો એ કઈ દિશામાં હોય તો આ ઋણ વિદ્યુતભાર છે એટલે ઋણનું વિદ્યુત ક્ષેત્ર ઋણ તરફ હોય, હે ને, એટલે આમ હોય. એ જ રીતે પ્લસ ક્યુ વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ હોય તો ધનનું ધનથી દૂર જતું હોય એટલે આમ હોય. તો સૌથી પહેલાં આપણે E ઓફ માઇનસ ક્યુ શોધી કાઢીએ. તો E ઓફ માઇનસ ક્યુ શોધવું છે આપણે. તો બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર અનુસાર મૂલ્ય કરીએ તો 1/4πε0 ક્યુ અપોન આ અંતર કયું લેવાનું આપણે માઇનસ ક્યુથી પી બિંદુનું અંતર લેવાનું. તો એ આટલું થશે, આટલું છે એ આર છે અને આટલું એ થાય ને, આખું 2a છે એટલે આટલું એ થાય, એટલે કેટલું થાય અંતર આર પ્લસ એ એનો હોલ સ્ક્વેર. દિશા કઈ છે તો ડાયપોલ મોમેન્ટની દિશા માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફ આમ હોય, જ્યારે E ઓફ માઇનસ ક્યુની દિશા એની વિરુદ્ધ આમ છે. તો એ માઇનસ કેરેટ પીની દિશામાં ગણાય, ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં. ડાયપોલ મોમેન્ટની દિશા ઋણથી ધન છે અને આ ધનથી ઋણ તરફની દિશામાં એટલે જમણી તરફ છે એવું કહેવાય. ઓકે, હવે E ઓફ પ્લસ ક્યુ કેટલું હોય એ શોધવું છે. તો એ E ઓફ પ્લસ ક્યુ વડે પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર, તો ધનનું ધનથી દૂર આમ જાય, તો એ કેટલું હોય તો મૂલ્ય કરવું હોય તો 1/4πε0 ક્યુ અપોન પ્લસ ક્યુથી પી બિંદુનું અંતર લેવાનું. તો એ આટલું થાય, આટલું સેન્ટરથી અંતર આર છે અને આટલું બાદ કરી નાખો એ જેટલું, એટલે આટલું બચે ને આર માઇનસ એ. ઓકે, તો 1/4πε0 ક્યુ અપોન આર માઇનસ એનો હોલ સ્ક્વેર, અને વિદ્યુત ક્ષેત્રની દિશા ડાબી તરફ આમ છે અને ડાયપોલ મોમેન્ટની દિશા પણ એમ જ છે, એટલે ડાયપોલ મોમેન્ટની દિશામાં એટલે આપણે કેરેટ પી લખ્યું, એ કેરેટ પી છે એ ડાયપોલ મોમેન્ટની દિશાનો એકમ સદિશ છે, એટલે કે માઇનસ ક્યુથી પ્લસ ક્યુની દિશાનો એકમ સદિશ છે. ઓકે, એટલે આ રીતે આપણને E ઓફ માઇનસ ક્યુ અને E ઓફ પ્લસ ક્યુ મળી ગયા. તો પી બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર કરવું હોય તો સંપાતપણાના સિદ્ધાંત અનુસાર આ બંનેના સદિશ સરવાળા જેટલું પરિણામી વિદ્યુત ક્ષેત્ર થાય. તો એ બંનેનો સદિશ સરવાળો કરીએ હવે જોઈએ. તો મિત્રો, પી બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર સંપાતપણાના સિદ્ધાંત અનુસાર કેટલું થાય તો E ઓફ પ્લસ ક્યુ વત્તા E ઓફ માઇનસ ક્યુ. પણ આ ધન છે અને આ ઋણ છે એટલે અહીંયા માઇનસ એવું રાખીએ છીએ. તો ક્યુ અપોન 4πε0 બંનેમાંથી કોમન કાઢી લીધું. આના માટે અંતર આર માઇનસ એ હતું એટલે 1/r માઇનસ એનો હોલ સ્ક્વેર, અને આ માઇનસ 1/r પ્લસ એનો હોલ સ્ક્વેર, કારણ કે આ ઋણ હતું ને વિદ્યુત ક્ષેત્ર એટલા માટે. અને દિશા કેરેટ પી એટલે ડાયપોલ મોમેન્ટની દિશાનો એકમ સદિશ છે. ઓકે, આ જે છે એ ડાયપોલ મોમેન્ટની દિશાનું છે એટલે એ પ્લસ વાળું હોય, ને આ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ છે એટલે એ માઇનસ છે એટલે એ માઇનસ વડે દર્શાવેલું છે. તો આનું સાદું રૂપ આપીએ તો ક્યુ અપોન 4πε0 એઝ ઇટ ઇઝ, પછી લસા કરી દીધો આર પ્લસ એનો હોલ સ્ક્વેર માઇનસ આર માઇનસ એનો હોલ સ્ક્વેર, પછી આ બંનેનો ગુણાકાર કરો એટલે એ માઇનસ બી એ પ્લસ બી, એના પ્રમાણે કરો તો આ આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર થશે, કેરેટ પીનું કેરેટ પી. ઓકે, હવે આનું સાદું રૂપ આપી દઈએ આપણે તો આ ક્યુ અપોન 4πε0 એઝ ઇટ ઇઝ, પછી આ છેદમાં જે છે આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો હોલ સ્ક્વેર એ પણ એમનું એમ જ, કેરેટ પી એમનું એમ જ. પછી આનું સાદું રૂપ આપીએ તો આ આર સ્ક્વેર પ્લસ 2r a પ્લસ એ સ્ક્વેર થાય, પછી આ આર સ્ક્વેર માઇનસ 2r a પ્લસ એ સ્ક્વેર થાય, અને એનું માઇનસ વડે ગુણી નાખો બધાને તો આર સ્ક્વેર ઉડી જશે, એ સ્ક્વેર ઉડી જશે, આમાંથી 2r a અને આ માઇનસ માઇનસ પ્લસ થઈને 2r a એટલે આ 4r a બચે. ઓકે,
એટલે આનું ટૂંકમાં વિસ્તરણ કરી નાખવાનું ને પછી બાદબાકી કરી નાખો એટલે 4r એ જવાબ આવે. પણ આપણને ડાયપોલ મોમેન્ટ પીનું મૂલ્ય ખબર છે 2a ઇન્ટુ ક્યુ. તો આ 4ના 2 ભાગ કરી દીધા 2 ઇન્ટુ 2ar ક્યુ. તો 2a ઇન્ટુ ક્યુ એટલે પી મૂકી દીધું. પછી એક બગડો બચ્યો અહીંયા આરનો આર, પછી આ 1/4πε0 આ બધું એમનું એમ જ અને આ કેરેટ પી એમનું એમ જ. ટૂંકમાં શું કર્યું આપણે આના 2 ભાગ કરી દીધા 2 અને 2a ઇન્ટુ ક્યુ એની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ પી મૂકી દીધી. એક 2 એમનું એમ રાખ્યો, આર એમનું એમ રાખ્યો, બાકી બધું એઝ ઇટ ઇઝ. અને આ 1/4πε0 ને આપણે કે તરીકે પણ ઓળખીએ છીએ એટલે કે સ્વરૂપે લખવું હોય તો ટૂંકમાં આવું લખાય 2kpr/r² - a² પી. તો એ ડાયપોલ મોમેન્ટની દિશા અને આ અક્ષ પરના બહારની બિંદુ જે છે ડાયપોલની બહાર આવેલું બિંદુ ત્યાં વિદ્યુત ક્ષેત્રની દિશા સેમ જ છે. ઓકે. હવે જો આપણે જે પી બિંદુ લીધેલું એ ડાયપોલથી બહુ જ દૂર હોય એટલે કે આર ઇઝ વેરી વેરી ગ્રેટર દેન એ હોય. હા, એ છે એટલે પેલું 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a હતું ને એનું અડધું એ છે. તો એ 2 ડાયપોલના વિદ્યુત ભારો બહુ જ નજીક હોય અને પેલું જે પી બિંદુ જ્યાં વિદ્યુત ક્ષેત્ર આપણે શોધીએ છીએ એ બહુ જ દૂર હોય. તો આપણે r² સંદર્ભમાં છેદમાંથી a² ને અવગણી શકીએ. તો એ છેદમાંથી આપણે a² ને અવગણી નાખીએ આને તો r² એટલે r⁴ બચે અને ઉપર એક r છે એટલે r³ બચે. તો બાકીનું એમ જ. તો 2p/4πε0 અહીંયા r³ બચ્યું કેરેટ પી. કે સ્વરૂપે લખવું હોય તો 2kp/r³ કેરેટ પી. એટલે ડાયપોલના અક્ષ પર બહુ જ દૂર આવેલા બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર છે એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જેમ બિંદુ વચનું kq/r² એટલે ઈ ચલે છે 1/r² હતું એવું ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર 1/r³ પ્રમાણમાં ચલે છે એવું કહેવાય. ઓકે. તો આ થઈ ગયું ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડાયપોલની વિષુવ રેખા પરનું વિદ્યુત ક્ષેત્ર શોધીશું અને કેન્દ્ર પર કેટલું હોય એ પણ શોધીશું. એટલે એ આખા ડાયપોલના વિદ્યુત ક્ષેત્રની માહિતી મળી જાય. તો આજે આટલું. સો ટેક કેર. અને જે વિદ્યાર્થી મિત્રોએ હજુ આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ વહેલી તકે સબસ્ક્રાઈબ કરી દો તો તમને આ વિડીયો નિયમિત મળતા રહે. ઓકે. સો ટેક કેર એન્ડ સ્ટડી વેલ. દેટ્સ ઇટ.